આજે વાત કરીશું ઉનાઈ શ્રી રામજી મંદિરની। હું છું નરેન ભૈયા। આજે શ્રી ઉનાઈ રામજી મંદિરના પુનઃનિર્માણ બાબતે વિલંબ થતા હિન્દુ યુવા સંગઠન ઉનાઈ ખંભાળિયા દ્વારા આજરોજ રામ મંદિરના પટાંગણમાં ઉપવાસ પર બેસવાનું આહવાન કર્યું હતું। ઉનાઈ ખાતે વર્ષો જૂના આ શ્રી રામ ભગવાનનું મંદિર ખૂબ જ પૌરાણિક છે અને કહેવાય છે કે આ મંદિરની સ્થાપના 1887 ની આસપાસ વાસદાના હાઈનેસ શ્રી પ્રતાપસિંહ સાહેબ દ્વારા કરવામાં આવેલ હતું। વર્ષો જૂનું આ મંદિર આસપાસના રામ ભક્તોનો આસ્થાનું પ્રતીક છે અને સૌની લાગણી આ મંદિર સાથે જોડાયેલી છે। આ મંદિર હાલ ખૂબ જ જર્જરિત હાલતમાં હોય, મેન્ટેનન્સના અભાવે મંદિરનું ત્વરિત પુનઃનિર્માણનું કામ શરૂ થાય એવી લોકોની માંગણી છે। આજે વાત કરીશું ઉનાઈ શ્રી રામ મંદિરની। ઉનાઈ શ્રી રામ મંદિરના પુનઃનિર્માણના કાર્યમાં જે વિલંબ થાય છે એ બાબતે અહીંના મંટુભાઈ હિન્દુ યુવા સંગઠનના એક ખૂબ જ ઘનિષ્ઠ કાર્યકર છે। એમણે ભૂતકાળમાં આહવાન આપ્યું હતું કે જો રામ મંદિરના પુનઃનિર્માણ માટે જો મને કોઈક લેખિત જાણ ન કરવામાં આવે તો આજની તારીખ એટલે 17/2/2026થી એ લોકો ઉપવાસ પર બેસશે ની ચીમકી એમણે ઉચ્ચારી હતી। એ બાબતે આપણે મંટુભાઈને પૂછીશું કે શું કહેવા માંગે છે। મંટુભાઈ, આ રામ મંદિરના નિર્માણ માટે આપે જે આજે આહવાન કર્યું હતું તો આપ એ બાબતે શું કહેવા માંગો છો? હા, થોડો વિલંબ થયો છે, પણ જે તે સમયે અમે આજે આ ખાતમુહૂર્ત થઈ ગયેલું છે એમાં મુખ્યમંત્રી આવીને ખાતમુહૂર્ત કરી ગયેલા હતા। મુખ્યમંત્રી સાહેબ ક્યારે અહીંયા આવેલા હતા? એ મુખ્યમંત્રી સાહેબ 18/1/2024 રોજ આજે તે ખાતમુહૂર્ત કરી કે 2 વર્ષ પૂર્ણ થયા છે। ત્યારબાદ અમે આપણે સાંસદ ધવલભાઈ એમને અમે આવેદનપત્ર આપ્યું હતું કે આ મંદિર જર્જરિત છે તો તમે એમના માટે કોઈ પગલો લો સારો, એના માટે અમે આપ્યું હતું। પણ ત્યાર પછી અમને ત્યાંથી બી કોઈ જવાબ આપવામાં નહીં આવ્યો। પછી કોઈ જવાબ નહીં આપવામાં એટલે અમારા રામ ભક્તો, ઉનાઈ ખાંભાળિયાના ગ્રામજનો, હિન્દુ યુવા સંગઠનના છોકરાઓ બધા ભેગા મળીને નિર્ણય કર્યો કે પછી હવે આપણે શાંતિપ્રિય રામધૂન અને ભૂખ હડતાળ પર બેસીશું અને કોઈ કાયદાનું ભંગ કરીશું નહીં। અમે શાંતિ પ્રાર્થના કરીશું અને શાંતિથી બેસીને રામધૂન કરીશું, ભૂખ હડતાળ કરીશું અને જ્યાં સુધી કોઈ જવાબદારીપૂર્વક કોઈ બી અધિકારી ન આવીને જવાબ આપે કે આ તારીખે મંદિર બનશે, કોઈ બી તારીખ ન આપે ત્યાં સુધી મારી ભૂખ હડતાળ ચાલુ રહેશે। અને જો કોઈ બી જવાબદારીપૂર્વક અધિકારી આવીને કહી જાય કે આ તારીખથી મંદિરની કામગીરી ચાલુ કરવામાં આવશે તો તે સમયે અમે આ ભૂખ હડતાળને ઓટોપી લેશું। આપણે સાંભળ્યા મંટુભાઈનું એવું કહેવું છે કે આ શ્રી રામ મંદિરનું પુનઃનિર્માણનું કામ જે અધૂરું છે, સરકારશ્રી તરફથી જે વિલંબ થવામાં આવે છે એ બાબતે જો એમને સંતોષકારક જવાબ આપી દેવામાં આવે તો એ એમને ઉપવાસનો આજનો આ કાર્યક્રમ વહેલી તકે આટોપી લેશેની ખાતરી આપે છે। પ્રાપ્ત માહિતી અનુસાર આ શ્રી રામ મંદિરના પુનઃનિર્માણના કામ બાબતે 18/1/2024ના રોજ હાલના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પોતાનો અંગત રસ દાખવી ખાતમુહૂર્ત અને પૂજાપાઠ પણ કર્યું હતું। વાત કરીશું યુવા સંગઠનના મહેન્દ્રભાઈ જોડે। મહેન્દ્રભાઈ, આ બાબતે શું કહેવા માંગે છે જાણીએ આપણે। મહેન્દ્રભાઈ, આ ઉનાઈ રામજી મંદિરના પુનઃનિર્માણ માટે આપે જે આ રામધૂનનો કાર્યક્રમ આજે રાખ્યો છે તો એ બાબતે આપ સાહેબ શું કહેશો? અમારું કહેવાનો એક જ મતલબ છે કે ઉનાઈ ધામ આજુબાજુનો ધાર્મિક સ્થળ છે ને જે ઉનાઈ ધામની અંદર જે રામજીનું મંદિર છે તે મોજાલા રામ છે કે પૂરા હિન્દુસ્તાન, મારા હિસાબથી પૂરા હિન્દુસ્તાનમાં મોચવાળા રામજી કોઈ જગ્યા નહીં મળે ને લોકોની લાગણી ડૂબેલી છે કેમ કે આદિવાસી વિસ્તાર છે। આદિવાસી વિસ્તારને ઉનાઈ ધામનું બહુ બડું મહત્વ છે। લોકો દર્શન કરવા આવે તો જ્યારે રામજી મંદિરને ખંડર હાલતમાં જોઈ તો લોકોની લાગણી ડૂબાય। તો અમારું બધાનું એક જ કહેવું કે પ્રશાસન દ્વારા અહીંયાના મુખ્યમંત્રી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવેલું 2 વર્ષ થઈ ગયા, આજે 3જું વર્ષ ચાલી રહ્યું છે, એને ઉપરાંત બી પ્રશાસને ધ્યાન નથી આપ્યું તો લોકોની લાગણી દુભાઈ છે। તો એને માટે આજે બધા યુવા સંગઠન, હિન્દુ સંગઠનના કાર્યકર્તા આવીને રામધૂનનું આયોજન કરવામાં આવેલું છે। જ્યાં સુધી પ્રશાસન દ્વારા અમને આશ્વાસન આપવામાં નહીં આવે ત્યાં સુધી રામધૂન ચાલુ રહેશે। આપણે સાંભળ્યા મહેન્દ્રભાઈને, તેઓનું કહેવું છે કે આ શ્રી રામ મંદિર આસ્થાનું પ્રતીક છે। ગ્રામજનો અને આસપાસના અહીંયા દર્શને આવતા ભક્તોનું એવું કહેવું છે કે આ નિર્માણ વહેલી તકે પૂરું થાય એવી લોકલાગણી। ઉપરાંત હાલના સાંસદ શ્રી ધવલભાઈ પટેલને આ તમામ બાબતોની વિગતો યાદ અપાવવા છતાં શ્રી રામ મંદિરના કાર્યોમાં પોતાનું યોગદાન આજ દિન સુધી આપ્યું નથી એવી લોકોનું કહેવું છે।